નમસ્કાર, મારું નામ છે દીપમાલા પાઠક. હું જૂનાગઢમાં જ રહું છું. ફિલહાલ તો હું કચ્છમાં રહું છું, ગાંધીધામમાં. પણ મારા પપ્પા છે હર્ષદભાઈ ત્રિવેદી, જેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો 18/5ના, અને અમે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ કર્યા હતા. પણ ત્યાંથી એમને એવી પરિસ્થિતિમાં એ લોકોએ મૂકી દીધા કે તમે ઘરે જઈને એમની સેવા કરો. પણ અમે લોકો સેવા કરવા માટે તૈયાર હતા. પણ ત્યારે અમને ઘણા લોકોએ કીધું કે ચલો તમે સિવિલમાં એકવાર જઈ અને ડૉક્ટરનો બતાડો. અને અમે લોકો 18 કે 19 તારીખે સિવિલમાં આવ્યા. ત્યારથી લઈ અને અમે લોકો હજી સુધી આજે 11/6 તારીખ છે, અમે લોકો સિવિલમાં જ છીએ. મારા પપ્પાને પરિસ્થિતિમાં ઘણો અમને પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં ઘણો સિવિલ હોસ્પિટલમાં અમને સહકાર પણ મળ્યો છે. અને રિસ્પોન્સ મારા પપ્પાનો પણ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં અમને નહોતો મળ્યો, એ અહીંયા એમણે આંખો ખોલી અમને જોતા થઈ ગયા, અમને દેખતા વરતતા થઈ ગયા. જે અમને પ્રાઇવેટ હોસ્પિટલમાં એવું કંઈ જ કરતાં કંઈ જ નહોતું મળ્યું. એ હું દિલથી થેન્ક્સ કહું છું સરકારી હોસ્પિટલના જેટલા સ્ટાફ મેમ્બર્સ છે, જે ડૉક્ટર્સ છે, એ બધાને હું એમનો ખૂબ આભાર માનું છું. અને હું જે પણ લોકો હોય બીમારી, પ્રાર્થના કરીશ કે કોઈને એવી ના મળે. પણ તમે ક્યાંય પ્રાઇવેટમાં જઈ અને તમે તમારા પૈસા, જે મિડલ ક્લાસ ફેમિલી હોય છે એમની પાસે એટલા બધા રૂપિયા નથી હોતા, એ એમના રૂપિયા ત્યાં જઈને બગાડે છે. હું એવું માનું છું, કેમ કે એ વસ્તુ ફીલ કરી ચૂકી છું. 25,000 50,000 આટલા વર્ષોમાં મેં ઘણા બધા રૂપિયા, 1.5 થી 2 લાખ સુધીમાં મેં રૂપિયા વાપર્યા હશે. પણ મને હવે ઘણો અફસોસ થાય છે કે મેં એ પપ્પાના માટે જો મેં રૂપિયા નાખ્યા હોત તો મને ઘણો બધો ફેર પણ પડત. અને મારા પપ્પાની જે સિવિલમાં જે રિકવરી આવી છે એ વહેલી આવી હોત. એટલે મારી સર્વે લોકોને, જે ફેમિલી મેમ્બર જ ગણીને કહું છું કે વિનંતી કરું છું કે તમે ક્યાંય જ પ્રાઇવેટ હોસ્પિટલમાં ન જતા. જો સરકારે આપણા માટે આ જે સુવિધા ઉપલબ્ધ કરી છે, તમે એનો લાભ લ્યો ને તમે તમારા વ્યક્તિને, તમારા પોતાના મેમ્બરને બચાવો. જે સિવિલમાં મળશે. અને સ્વચ્છતાની વાત કરું તો એટલું બધું સ્વચ્છ રાખે છે અહીંયા. અને એસી આખો દિવસ ચાલુ હોય છે. અત્યારે મારા પપ્પા આઈસીયુમાં જ છે, પણ એક વાર પણ અમને એવું નથી લાગ્યું કે અમે ક્યાંક બીજે પપ્પાને હવે શિફ્ટ કરીએ કે અમને સિવિલનો એવો અનુભવ. પણ અમને સિવિલનો ખૂબ સરસ અનુભવ થયો છે. સ્ટાફ, ડૉક્ટર્સ, સિસ્ટર્સ અને જે અહીંના સ્વીપર પણ છે, એ બધા જ લોકો અમને એકને નહીં, જેટલા લોકો સિવિલમાં આવે છે બધાની સાથે બહુ કોઓપરેટ કરે છે. અને બહુ હેલ્પફુલ માણસ, બધા જ નેચર બહુ સરસ છે. થેન્ક યુ. અને હું એ જ કહેવા માગું છું કે તમે સિવિલમાં આવો, તમારા વ્યક્તિઓને બચાવો અને તમે તમારા પરિવારના લોકોને હસ્તે મુખે અહીંથી લઈ જાઓ. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ જુનાગઢ. સિવિલ હોસ્પિટલ જુનાગઢનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવેલ હતું. આ હોસ્પિટલ એ 800 બેડની હોસ્પિટલ છે અને તેમાં OPD વિભાગ કાર્યરત છે, જેમાં ગયા વર્ષે અંદાજિત 4,70,000 દર્દીઓએ આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત ખૂબ જ ગંભીર દર્દીઓની સારવાર માટે ICU સુવિધા પણ ઉપલબ્ધ છે. અંદાજિત 90 બેડનું ICU, પીડિયાટ્રિક બાળકો માટેનું ICU અને નવજાત બાળકો માટેનું ICU પણ કાર્યરત છે. નવજાત બાળકોના ICUમાં 25 બેડ છે અને તેમાં ખૂબ જ ગુણવત્તાસભર સારવાર આપવામાં આવે છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક
9737296001 8155030882.